આજે આપણે બનાવીશું ઘઉંના લોટની સુખડી। एक वाटको घी लीधुं छे, तेमांथी 2 चमची जेटલું વધારીશ અને બાકીનું ઘી કઢાઈમાં એડ કરી દેશું। ને ઓગળવા દેશું। ઘી ઓગળી જાય પછી તેમાં 1 વાટકો ઘઉંનો ઝીણો લોટ એડ કરીશું। ફ્લેમ ધીમી રાખીને લોટ શેકી લેશું। લોટને સતત હલાવતા રહેશું। लगभग 12 થી 13 મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને લોટ હવે શેકાઈ ગયો છે। તો લોટ આપણો શેકાઈ ગયો છે ને તેને હવે નીચે ઉતારી લેશું। તેમાં 1 વાટકો ગોળ નાખીને મિક્સ કરી લેશું। પેટમાં ઘી લગાવી લેશું। ગ્રીસ કરીને થાળી રાખી હતી તેમાં મિશ્રણ નાખીને ઢાળી દેશું। મિશ્રણને તાવેથાથી દબાવીને ફેલાવી દેશું। પાટકામાં ઘી લગાવીને સુખડીને સારી રીતના ફેલાવી દેશું। સુખડી ઉપર થોડું ટોપરું નાખીને પ્રેસ કરી લેશું। સુખડી હલકી ઠંડી થાય ત્યારે એના પીસ પાડી લેશું। તો પીસ પડાઈ ગયા છે। અડધી કલાક સુધી રાખી દેશું। તો તૈયાર છે ઘઉંના લોટની સુખડી। જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો। ફરી મળીએ એક નવા વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।